નમસ્કાર, આપ જોઈ રહ્યા છો અરવલ્લી સમાચાર અને ઇવનિંગ બુલેટિન સાથે હું છું માસૂમ। સમાચારોની શરૂઆત કરતા પહેલા નજર કરીએ હેડલાઇન્સ પર। રિઝલ્ટ 25.93% નીચું ગયું। સીએ ફાઉન્ડેશનનું અમદાવાદનું પરિણામ 13.02%। ભારે વરસાદની શક્યતા નથી। સિસ્ટમ નબળી પડી જતા હવે 3 થી 4 દિવસ ભારે વરસાદની શક્યતા નથી। બાર કાઉન્સિલ વધુ રકમ વસૂલી શકશે નહીં। નોંધણી ફી સામાન્ય શ્રેણીના વકીલો માટે ₹750 અને SC/ST કેટેગરીના વકીલો માટે ₹125 થી વધુ ન હોઈ શકે। સુપ્રીમ કોર્ટ। ઉકાઈ ડેમની સપાટી 323.70 ફૂટ। 3 અઠવાડિયા બાદ ઉઘાડ ગરમી 3.4 ડિગ્રી વધી ગઈ। ઓલપાડમાં રખડતા ઢોર પર નિયંત્રણ મેળવવા જાહેરનામું। અતિક્રમણ કરનાર વિરુદ્ધ કાર્યવાહી થશે। વન તથા શિક્ષણ વિભાગ અને પર્યાવરણ સંસ્થાઓના સંકલન સાથે ભાવનગર જિલ્લામાં સિંહ દિવસની ઉજવણી થનાર છે। આ વિશ્વ વિક્રમરૂપ પ્રસંગ આયોજન માટે બેઠક મળી હતી। ગીરના સિંહ એટલે આપણા સાવજ સૌ માટે ગૌરવરૂપ રહેલ છે। સૌરાષ્ટ્રના ગીર ક્ષેત્રથી હવે બૃદહ તેમજ બૃહદ ગીર વિસ્તારમાં સિંહ વિસ્તરી રહ્યા છે। 10 ઓગસ્ટે સિંહ દિવસની ઉજવણી સંદર્ભે નાયબ વન સંરક્ષણના નેતૃત્વ સાથે ભાવનગરમાં આયોજન બેઠક મળી હતી। વલભીપુર શહેર કે તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે શિષ્યવૃત્તિ, ગણવેશ સહાય કે સાયકલ સહાય મેળવવા માટે મામલતદાર અથવા તાલુકા વિકાસ અધિકારીના આવકના દાખલાની જરૂર પડે છે। અગાઉ રાજ્ય સરકાર દ્વારા પરિપત્ર પણ થયેલ છે કે ગ્રામ્ય કક્ષાએ સરપંચના આવકના દાખલા માન્ય રહેતા અને ચાલતા, પરંતુ હાલમાં મામલતદાર અથવા તાલુકા વિકાસ અધિકારીના દાખલા આપવા પડે છે। સોમવારથી શ્રાવણ મહિનો શરૂ થઈ રહ્યો છે, ત્યારે રાજકોટમાં રૈયા રોડ બ્રહ્મ સમાજ પાસે રામેશ્વર મહાદેવ મંદિરે ભગવાન શિવજીને પ્રતિક દૂધ ચડાવીને બાકીનું દૂધ ગરીબ બાળકોને અપાશે। શ્રાવણ માસમાં આખો મહિનો વિવિધ ધાર્મિક કાર્યક્રમ યોજાશે। આ માટે એક પણ રૂપિયાનો ફંડ ફાળો ઉઘરાવાશે નહીં। આ ઉપરાંત મહિલા મંડળ દ્વારા જન્માષ્ટમી મહોત્સવની વિશેષ ઉજવણી કરવામાં આવશે। ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયા દ્વારા જૂનમાં લેવાયેલી ચાર્ટર્ડ એકાઉન્ટન્સી ફાઉન્ડેશનનું પરિણામ જાહેર કરાયું છે। પરીક્ષાનું ઓલ ઇન્ડિયા લેવલનું 14.96% પરિણામ આવ્યું છે। રાજકોટમાંથી 658 વિદ્યાર્થીએ સીએ ફાઉન્ડેશનની પરીક્ષા આપી હતી, જેમાંથી માત્ર 84 વિદ્યાર્થી જ પાસ થયા છે। એટલે કે રાજકોટનું સીએ ફાઉન્ડેશનનું માત્ર 12.77% જ પરિણામ આવ્યું છે। રાજકોટ અમદાવાદ હાઈવે પર ચોટીલા નજીક હિરાસરમાં સ્થિત રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર આગામી શિયાળાની સિઝનમાં ફ્લાઇટની ઉડાન માટેનું શેડ્યુલ જાહેર કરાયું છે, જેમાં એક ચાર્ટર સહિત 16 ફ્લાઇટ ઉડાન ભરશે। હાલ રાજકોટ એરપોર્ટ પરથી દૈનિક 9 સહિત 12 ફ્લાઇટ ઉડાન ભરી રહી છે, જેમાં દિલ્હી, મુંબઈ, બેંગ્લોર અને સુરતની ફ્લાઇટ દૈનિક છે। 4 ઓગસ્ટથી દશામાનું વ્રત 10 દિવસ માટે શરૂ થઈ રહ્યું છે। શિનોર સાદલી પંથકમાં તેની ઉજવણી માટે શ્રદ્ધાળુઓ દ્વારા તડામાર તૈયારીઓ થઈ રહી છે। બજારમાં વિવિધ આકર્ષક શૃંગાર સાથેની દશામાની મૂર્તિઓ સાંઢણી પર સવાર દેખાઈ રહી છે। તેમજ તારીખ 4 ઓગસ્ટ રવિવારની અષાઢ વદ અમાવસ્યાના દિવસથી સવિશેષ ગ્રામ્ય વિસ્તારમાં દશામાના વ્રતની ભારે ઉત્સાહપૂર્વક 10 દિવસ ઉજવણી કરવામાં આવે છે। સમાચારોની શરૂઆત કરીએ તો શહેરમાં ભારે વરસાદની આગાહી વચ્ચે મંગળવારના રોજ વરસાદ વિરામ રાખ્યો હતો, જ્યારે સાંજના સમયે કેટલાક વિસ્તારોમાં સામાન્ય ઝાપટું વરસ્યું હતું। દિવસ દરમિયાન શહેરમાં 7 મીમી વરસાદ નોંધાયો હતો, જ્યારે બુધવારે પણ મધ્યમથી ભારે વરસાદ વરસે તેવી સંભાવના છે। શહેરમાં મંગળવારે મહત્તમ પારો 32.4 ડિગ્રી અને લઘુત્તમ પારો 25 ડિગ્રી નોંધાયો હતો। ઓલપાડ તાલુકાના ગામોમાં રહેતા પશુપાલક અને ગૌપાલકો દ્વારા પોતાની માલિકીના ઢોરને રખડતા છોડતા જાહેર માર્ગો પર રખડતા ઢોરને લઈને વાહન ચાલકો સાથે અનેકવાર ગંભીર અને જીવલેણ અકસ્માત થવાની ઘટના બાદ તંત્ર દ્વારા જવાબદાર વિરુદ્ધ કાર્યવાહી ન કરતા તેઓને ખોટું કરવા માટે પ્રોત્સાહન મળતું આવ્યાનું નોંધાયું છે।
શહેરમાં 3 અઠવાડિયા પછી મંગળવારે ઉઘાડ નીકળ્યો હતો, જ્યારે જિલ્લામાં માંગરોળમાં 2 મીમી, ઉમરપાડામાં 53 મીમી, માંડવીમાં 8 મીમી, બારડોલીમાં 3 મીમી, મહુવામાં 4 મીમી વરસાદ નોંધાયો હતો. હવામાન વિભાગે 31 જુલાઈએ જિલ્લામાં છૂટાછવાયા ભારે વરસાદની આગાહી કરી છે. શહેરના તાપમાનમાં 3.4 ડિગ્રીનો વધારો થઈ મહત્તમ 30.8 ડિગ્રી અને લઘુત્તમ 26.2 ડિગ્રી નોંધાયો હતો. સુપ્રીમ કોર્ટે મંગળવારને 30 જુલાઈએ જણાવ્યું હતું કે નોંધણી ફી સામાન્ય શ્રેણીના વકીલો માટે ₹750 અને SC/ST કેટેગરીના વકીલો માટે 125 થી વધુ ન હોઈ શકે. વધુમાં સ્પષ્ટપણે જણાવ્યું હતું કે રાજ્ય બાર કાઉન્સિલ પરચુરણ ફી, સ્ટેમ્પ ડ્યુટી અથવા અન્ય શુલ્કના શીર્ષક હેઠળ ઉપરોક્ત ઉલ્લેખિત રકમો પર કોઈપણ રકમ વસૂલ કરશે તેમજ કરી શકશે નહીં. મધ્યપ્રદેશ પાસે સક્રિય અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે અમદાવાદમાં સોમવારે હળવોથી મધ્યમ વરસાદ વરસ્યો હતો. આ સિસ્ટમ પાકિસ્તાન તરફ ફંટાઈ જતા શહેરમાં 3 થી 4 દિવસ ભારે વરસાદ પડવાની શક્યતા ન હોવાનું હવામાન વિભાગે આગાહી કરી છે. મંગળવારે વરસાદ ન પડવાના કારણે શહેરનું મહત્તમ સોમવારની સરખામણીએ 5.4 ડિગ્રી વધી 33.2 અને લઘુત્તમ તાપમાન 1 ડિગ્રી વધી 26.4 ડિગ્રી નોંધાયું હતું. ધ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ્સ ઓફ ઇન્ડિયાએ ગત જૂન 2024માં લીધેલ CA ફાઉન્ડેશન પરીક્ષાનું 13.02% પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આ પરિણામમાં ડિસેમ્બર 2023ના જાહેર થયેલા 38.95% પરિણામની તુલનાએ 25.93%નો ઘટાડો થયો છે. CA ફાઉન્ડેશનની અમદાવાદ બ્રાન્ચની પરીક્ષામાં કુલ 2112 ઉમેદવારે પરીક્ષા આપી હતી. તો આ સાથે સમાચારોમાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર.